નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજે 29 ઓક્ટોબર આપણા ગુજરાતના, આપણા ખેડૂતોના મસીહા, આપણા ખેડૂતોના નેતા અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલ સાહેબનો પુણ્યતિથિ. 29 ઓક્ટોબર 2020 આપણા લોકનાયકે આપણા તમામ વચ્ચેથી વિદાય લીધી હતી. હું તો બોલીશ કાર્યક્રમની શરૂઆત આપણા લોકનેતાને નત મસ્તક વંદન કરવાથી કરવા માગું છું. હું તો બોલીશનો આજે સતત 1668મો એપિસોડ અને 1668મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ફોટોશૂટ ભરપૂર. ખેડૂતોનો મુદ્દો છે. ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરવા ગયેલા નેતાઓને લઈ, તેમના વિડીયોને લઈ રાજનીતિ શરૂ થઈ છે એટલે બોલવું છે. બીજો મુદ્દો છે જિંદગી ભગવાન ભરોસે. જી હા, આજકાલ આડેધડ મનમરજી બેફામ થઈને કેટલાક નબીરાઓ એવી રીતે વાહન ચલાવે છે કે આપણા તમામની જિંદગી માત્ર ને માત્ર ભગવાનના ભરોસે છે. એક શિક્ષકે આ જ પ્રકારેની દારૂ પીને કરતૂત કરી છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રની ઊંચી ઉડાન. આપણા રાષ્ટ્રપતિ આજે ઊંચી ઉડાન ભરી આવ્યા છે એ મુદ્દે બોલવું છે. પરંતુ શરૂઆત કરવી છે કેમ કે આજે લોકનાયક કેશુબાપાની પુણ્યતિથિ છે, ત્યારે એમના દિલની અંદર ખેડૂતો માટે જે લાગણી હતી અને એ જ ખેડૂતોને અત્યારે જે દર્દ છે, જે તકલીફ છે, એને ઉજાગર કરતા મુદ્દાથી, કારણ કે છેલ્લા 1 અઠવાડિયામાં પડેલા વરસાદથી સરકારના પ્રાથમિક અંદાજ પ્રમાણે 10 લાખ હેક્ટર જમીન પર નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે, ચોમાસામાં પડેલા વરસાદના કારણે. આજે કેબિનેટની બેઠક હતી, તેમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ છે. મંત્રીઓ વિસ્તારમાં મુલાકાત લઈને પરત પણ ફર્યા છે. સરકારે આદેશ કર્યા છે 1 અઠવાડિયાની અંદર સર્વે કરી તેનો રિપોર્ટ સબમિટ થાય અને સત્વરે સહાય પેકેજ જાહેર થાય તેની. પણ આ પહેલાં રાજનીતિ ભરપૂર શરૂ થઈ છે અને રાજનીતિ નેતાઓની એટલે કે મંત્રીઓની જે ગ્રામીણ વિસ્તારની અંદર મુલાકાત હતી તે દરમિયાન થયેલી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, તેને લગતા વિડીયો અને ત્યારબાદ તેને લઈને શરૂ થયેલા આરોપ પ્રત્યારોપને લઈ મારો મકસદ એ તો છે જ દર્શાવવાનો, પણ સાથે સાથે મારા ખેડૂતનું દર્દ સતત ચોથા દિવસે સરકારના એ અધિકારીઓ સુધી પહોંચાડવા માટેનું છે જે ઓફિસમાં બેસીને રિપોર્ટ તૈયાર કરવાના છે. અને એટલે જ ખેડૂતોના એ મુદ્દાથી આપણા પોતાના, આપણા ખેડૂતોના, આપણા લોકનેતા સ્વર્ગસ્થ કેશુબાપાને નમન સાથે એમના દિલમાં જે ખેડૂતોનું દર્દ હતું તે ખેડૂતોના મુદ્દાથી કાર્યક્રમની કરું છું શરૂઆત. ફોટોશૂટ ભરપૂર. આ મુદ્દો એટલા માટે કે આપણે તમામ લોકો જાણીએ છીએ છેલ્લા 4-5 દિવસથી શિયાળામાં જે પ્રકારનો વરસાદ ખાબક્યો છે તેને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેતીને જબરજસ્ત નુકસાન થયું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. અને કદાચ આ જ કારણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારના 5 મંત્રીઓને નિયુક્ત કર્યા. અલગ અલગ વિસ્તારોની અંદર જઈ ખેતીને થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કરવા માટે. અને મંત્રીઓ પૈકીના એક હતા નરેશભાઈ પટેલ, બીજા છે અર્જુનભાઈ મોઢવડિયા, ત્રીજા ખુદ કૃષિ મંત્રી, આપણા કૃષિ મંત્રી વાઘાણી, ચોથા પ્રદ્યુમનભાઈ વાજા અને 5મા કૌશિકભાઈ વેકરિયા. મુખ્યમંત્રીનો આદેશ મળતા જ આ તમામ મંત્રીઓ જે તે સૂચવેલા વિસ્તારોમાં પહોંચ્યા, ખેડૂતોને મળ્યા છે, જમીનની હકીકત જાણી છે અને આશા અને અપેક્ષા પણ છે કે રિપોર્ટ આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ એમને રાખ્યો હશે અને એમને જે જોયું છે, જાતે જોયું છે, અનુભવ્યું છે, ખેડૂતોનું દર્દ જે જાણ્યું છે
તેની જાણકારી જે તે વિભાગના અધિકારીઓને પણ પહોંચાડી હશે અને એના આધાર ઉપર સત્વરે સહાય પેકેજ જાહેર થાય તેવી આપણને તમામને અપેક્ષા છે. અમારી મુહિમ છે કે માત્ર સહાય પેકેજ નહીં પણ અગાઉના જે ધારાધોરણ છે એ ધારાધોરણ બદલવામાં આવે. ખાસ કરીને મહત્તમ મર્યાદાવાળું જે છે 2 હેક્ટરનું એ વધારી 5 હેક્ટર સુધીનું કરવામાં આવે. આ તમામની વચ્ચે મુલાકાતો તમામ મંત્રીઓએ લીધી છે પણ આ તમામની વચ્ચે આ 2 દ્રશ્યો જોજો. આ 2 દ્રશ્યો સૌથી વધુ ચર્ચામાં છે. તેને લઈને વિવાદ પણ થઈ રહ્યો છે, જબરજસ્ત વિવાદ શરૂ થયો છે. આ બંને દ્રશ્યો સરકારના મંત્રીઓની અસરગ્રસ્ત વિસ્તારના મુલાકાત સમયની છે. એક દ્રશ્ય છે પ્રદ્યુમનભાઈ વાજા, સરકારના શિક્ષણ રાજ્યમંત્રી છે પણ એમને સ્વતંત્ર હવાલો છે. પ્રદ્યુમનભાઈ વાજા સૌરાષ્ટ્રની મુલાકાતે ગયા હતા અને તેમનું દ્રશ્ય સોશિયલ મીડિયામાં જબરજસ્ત ટ્રોલ થઈ રહ્યું છે. અને બીજું દ્રશ્ય છે આદિજાતિ કલ્યાણ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલનું. નરેશભાઈ દક્ષિણ ગુજરાતની મુલાકાતે હતા, તાપી અને નવસારી જિલ્લાની તેમને મુલાકાત લીધી છે. દક્ષિણ ગુજરાતની અંદર ડાંગરના પાકને સવિશેષ નુકસાન ગયું છે અને એમને જે મુલાકાત લીધી એની ચર્ચા પણ જબરજસ્ત છે. જબરજસ્ત ટીકા પણ થઈ રહી છે. શરૂઆત આપણે કરીએ નરેશભાઈ પટેલની. નરેશભાઈ પટેલ પહોંચ્યા તો હતા દક્ષિણ ગુજરાતની અંદર, સરકારમાં તેઓ મંત્રી છે, અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે. નરેશભાઈની જવાબદારી દક્ષિણ ગુજરાતની હતી અને મેં કહ્યું તેમ તાપી અને નવસારી જિલ્લામાં તેમને નુકસાનીનો તાગ મેળવ્યો છે. દ્રશ્યો જોજો, તમામ લોકો ખેતરની બહાર ઊભા છે. નરેશભાઈ પટેલ ખેતરના શેડે ચપ્પલ ઉતારે છે, ચપ્પલ ઉતારીને એ ખેતરમાં જાય છે. બાકીના તમામ લોકો, કેમેરામેન અને અન્ય નેતાઓ, સ્થાનિક અધિકારીઓ સહિતના તમામ ખેતરના શેડે ઊભા રહે છે. નરેશભાઈ ખેતરમાં ઊભા ડાંગરની એક પૂડી ઉચકે છે. ખેતર પાણીથી ભરેલું છે, પૂડી ઉચકે છે અને શું કહે છે ને એ પહેલાં સાંભળી લો. વારંવાર સાંભળજો શું કહે છે. હવે મંત્રી શ્રી ડાંગર પકવતા ખેડૂતો અને અન્ય ખેડૂતોનું દક્ષિણ ગુજરાતથી દર્દ લઈને મુખ્યમંત્રી સુધી પહોંચે એટલે કે ગાંધીનગર પહોંચે એ પહેલાં તો એમનો વિડીયો જબરજસ્ત વાયરલ થયો, જબરજસ્ત ચર્ચા પણ થઈ. તમામ લોકોનું કહેવું એમ હતું, જે પણ એમના ટીકાકારો છે એમ કહી રહ્યા છે કે મંત્રીશ્રીને થોડીક મિનિટો માટે ખેતરમાં જવું પડ્યું તો એમને બદબુ આવવા લાગી, ડાંગરમાંથી બદબુ આવવા લાગી. તો જેમને આખી સિઝન પરસેવો પાડ્યો છે ખેતરની અંદર, એ ખેડૂતોની હાલત શું હશે, ખેડૂતોની હાલત શું થઈ હશે, એની જબરજસ્ત ચર્ચા પણ થઈ, ટીકા પણ થઈ. સહજ છે, ખેડૂતોએ, મેં પણ એ દ્રશ્યો જોયા છે. વરસાદની પહેલી રાત્રે રોડ ઉપર એમને ડાંગર પાથરેલો, ડાંગર બચાવવા માટે પાથરેલો પણ બચાવી ન શક્યા. ડાંગર જે રોડ ઉપર હતો ને એ પણ પલળ્યો અને ઊભો જે ડાંગર હતો એ ખેતરોમાં એ પણ પલળ્યો છે. પણ ડાંગરની સાથે સાથે મંત્રીના વિડીયોની અને મંત્રીનો જે અવાજ આવે છે, જે ખાસ કરીને બીજેપીના જે સ્થાનિક નેતા છે ભૂરાભાઈ, એમને સંબોધીને જે કહે છે તેની જબરજસ્ત ટીકા છે. ફરી એકવાર સાંભળી લો. નરેશભાઈના વિડીયોની તો ખૂબ ચર્ચા થઈ, ખૂબ ટીકા પણ થઈ. સ્વાભાવિક છે, ખેતરમાં જાઓ તો બદબુ પણ આવી હશે. નરેશભાઈનો કહેવાનો મતલબ શું હતો એ તો નરેશભાઈ કહે તો જ ખબર પડે. પણ હા, વિડીયો ઉપરથી એવું દેખાય છે કે આખા ખેતરમાં એકમાત્ર નરેશભાઈ, ચારે કોર પાણી, વચ્ચે પલળેલી ડાંગર. નરેશભાઈ ડાંગર ઉચકે, 1 ફૂટ દૂર હોય છતાં પણ એમને બદબુ આવે છે. અહેસાસ એમના સમર્થકને એ જણાવે. હવે ટીકાકારો જે ટીકા કરે પણ અપેક્ષા રાખું છું ફરીથી કે નરેશભાઈ, આ દર્દ અને આ તકલીફ છે ને, તમારા ટીકાકારોનો આશય જે હોય પણ આ તકલીફ તમે મારા મુખ્યમંત્રી સમક્ષ કહેજો, મારા રાજ્યના મુખ્યમંત્રીને કહેજો, એ અધિકારીઓને કહેજો જે ઓફિસમાં બેસે છે, આપ જોઈને આવ્યા છો ને એ કહેજો.
વિડીયો તો લિમિટેડ હતો, આપે તો ઘણું બધું જોયું હશે, એ કહેજો. હવે બીજા એક વિડીયોની વાત કરી લઉં. નરેશભાઈ તો અનુભવી છે, પણ પહેલી જ વાર જેઓ ધારાસભ્ય બન્યા અને પહેલી જ વાર મંત્રી બન્યા, ખૂબ શિક્ષિત છે. જી હા, આપણા ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા શિક્ષણ મંત્રી બનાવ્યા છે, સ્વતંત્ર પ્રભાર છે, એમને પણ જવાબદારી સોંપાઈ હતી અને સ્વાભાવિક રીતે જ મુખ્યમંત્રીનો આદેશ સર આંખો પર. ખુદ નરેશભાઈ જેવી રીતે પહોંચ્યા હતા ને, એમ પ્રદ્યુમનભાઈ વાજા પણ ત્યાં પહોંચ્યા. અને અહીંયા તો એવું હતું કે પ્રદ્યુમનભાઈ વાજા પહેલી વાર ધારાસભ્ય બન્યા, પણ અર્જુનભાઈ મોઢવાડિયાને તો આપણે જાણીએ, ભૂતકાળમાં ભલે કોંગ્રેસમાં હતા પણ ધારાસભ્ય તો હતા, નેતા વિપક્ષ પણ હતા, પ્રદેશના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, આખા વિસ્તારને જાણે છે. એટલે પ્રદ્યુમનભાઈ વાજાની સાથે વરિષ્ઠ સહયોગી અને સરકારના મંત્રી એવા અર્જુનભાઈ પણ હતા. આ બંને પહોંચ્યા સૌરાષ્ટ્રની અંદર. આપણે તમામ લોકો જાણીએ છીએ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢ જબરજસ્ત નુકસાન થયું છે. અહીંયા અર્જુનભાઈ તો સતર્ક હતા, એ પરવા નહોતા કરતા, પણ પ્રદ્યુમનભાઈ વાજાનો એક વિડીયો, પહેલાં તો તસવીર પણ આવી અને એને લઈ જબરજસ્ત ટીકા પણ થઈ. તસવીરની અંદર એ દેખાયું કે પ્રદ્યુમનભાઈ પહેલી વાર મંત્રી બન્યા, એટલે અર્જુનભાઈ તો તમે જોશો ને તો એમના પાયજામા ઉપર એ કાદવ લાગેલું દેખાયું. પણ પ્રદ્યુમનભાઈ વાજાએ જ્યારે કોનવીમાંથી ઉતરે છે, ખેતર તરફ જાય છે અને ખેતરમાં ઊભા છે, ત્યારે આ દ્રશ્ય જુઓ. આ દ્રશ્યની જબરજસ્ત ટીકા ગઈકાલથી થાય છે. દ્રશ્યમાં દેખાય કે આપણા ડૉક્ટર સાહેબ, આપણા શિક્ષણ મંત્રી શ્રી શરીર ઉપર કુર્તો પાયજામો ખરાબ ન થાય અને શિક્ષિત છે, એમને ખબર છે ખેતરમાં જઈએ કાદવ હોય તો લેપટો પણ થાય, એટલે એમને ગમબૂટ પહેરેલા હતા. ગમબૂટ સાથેનો આ વિડીયો જુઓ. તસવીરો ને વિડીયો જબરજસ્ત વાયરલ થયો, જબરજસ્ત ચારે કોર એમની ટીકા પણ થઈ. હવે લોકોને તો કોણ સમજાવવા જાય કે કાદવ હોય તો લેપટો થાય, વાટકાપ થયેલા હોય, કાદવ ટચ થાય તો લેપટો થાય. પણ અહીંયા સવાલ તો હતો ને, નુકસાનીનું સર્વે કરવાનું હતું, નુકસાનીનો જમીની હકીકત જાણવાનો હતો. એટલે પ્રદ્યુમનભાઈએ આ ગમબૂટ પહેરેલા, ન માત્ર ખેતરમાં પણ આપણા મંત્રીશ્રી તો જ્યારે બેઠક કરી રહ્યા હતા, કેટલાક અધિકારીઓ પણ હશે, સ્થાનિક લોકો પણ હશે, ખેડૂતો પણ હશે, એમનું દર્દ જ્યારે જાણતા હતા ને, એટલે પણ જુઓ પાછા આ ગમબૂટ. લોકોને નજરે તો ચડાય ને, અને ટીકાકારો કેટલા. સોશિયલ મીડિયાનો તો કોઈ અંત જ નથી. તમામે જો આ રાઉન્ડ કર્યું ને, મારા એડિટરે રાઉન્ડ કર્યું ને, એવી જ રીતે રાઉન્ડ કરી અને એમની તસવીરો વાયરલ થઈ. તમામ ઠેકાણે ટીકા થવા લાગી. જોકે પછી જે તસવીરો અમારી પાસે આવી એમાં માનનીય મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ ક્યાંય પ્રકારના બૂટ સાથે નથી દેખાયા. એમના કદાચ કોઈ ધ્યાનમાં લાવ્યું હશે, અથવા તો એમને પણ થયું હશે કે ના, હવે ખેતરની બહાર નીકળી ચૂક્યા છીએ એટલે કોઈ તકલીફ નથી, એટલે પછીની તસવીરોમાં ક્યાંય દેખાયા નથી. પણ એમની તસવીર વાયરલ થઈ, જબરજસ્ત ટીકા પણ થઈ. પણ હા, એ હકીકત છે, સ્વાસ્થ્ય જાળવવું જોઈએ અને ડૉક્ટર પ્રદ્યુમનભાઈ સાહેબ પાસેથી જાણવું પણ જોઈએ કે ખેતરમાં જઈએ એટલે વાટકાપ થાય, તકલીફ થાય. આપણા ડૉક્ટર સાહેબ એક દિવસ ગયા, એમને આટલી પરવા કરી, તો મારો ખેડૂત તો 365 દિવસ આવી રીતે જાય. આ તો દિવસે લાઇટ આવતી એવા થઈ, પહેલાં તો રાત્રે પિયત કરાવવા જતા પાણી વાળવા, વાટકાપ થાય, હેરું કચરું થાય, આ બધું થાય ને કરડ. પણ મારો ખેડૂત બિચારો ક્યાંથી લાવવા આવા ગમબૂટ? પણ વાજા સાહેબ જોડે ગમબૂટ હતા. પણ જબરજસ્ત ટીકા થઈ સાહેબની, જબરજસ્ત ટીકા થઈ. બંને મંત્રીઓની બહુ ટીકા થઈ. ટીકા કરનારા ટીકા કરે. અહીંયા દર્દ મારા ખેડૂતનું છે. હું તો ખેડૂતનું દર્દ ઉજાગર કરવા માટે સતત 3 દિવસથી બોલતો રહ્યો છું ને હજુ પણ બોલતો રહીશ. પણ દુઃખ એ વાતનું પણ છે કે આજે શૂટિંગ થયું, થાય ને શૂટિંગ, અહેવાલ રજૂ કરવા મીડિયા પણ પહોંચે, એમના સમર્થકોએ પણ શૂટિંગ કર્યું હોય. આજકાલ તો ધારાસભ્ય કોઈ પણ નાનો નેતા પણ એના રીલ બનાવે, રીલ અપલોડ કરે છે, સીઝન ફેશન છે. પણ આ તો દર્દવાળી વાત હતી. અનેક વિડીયો બન્યા હશે, પણ આ વિડીયોની વાત આખી કોંગ્રેસ સુધી પહોંચી ગઈ. કોંગ્રેસે જબરજસ્ત આરોપ લગાવ્યા અને પછી કેવું શું, પેલું પૂર અટકક ના અટક, વરસાદ અટકી જશે અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે થોડાક દિવસો પછી, પણ રાજનીતિ અટકવાની નથી. ભરપૂર રાજનીતિ શરૂ થઈ છે, ભરપૂર. અને રાજનીતિ પણ આરોપ પ્રત્યે આરોપથી, અને મુદ્દો પણ
ભરપૂર ફોટોશૂટની. બંનેને જોઈ લઈએ, બંને તરફી વાત સાંભળી લઈએ. એક બાજુ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે, એના ભવિષ્યની ચિંતા છે, આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે, ને બીજી બાજુ ભાજપના મંત્રીઓ જે હમણાં જ નવા બન્યા છે એમને ફોટો સેશન સૂઝે છે, એમને મજાક લાગે છે, એ તાઇફા કરતા હોય, ઉત્સવો કરતા હોય, જાણે આ કમોસમી વરસાદ થયો એ ફોટો સેશનનું એક માધ્યમ હોય એવી રીતે વર્તી રહ્યા છે. આ સમયે મારે એમને જવાબ આપવાની આવશ્યકતા નથી. માત્ર એમના સમયમાં શું હતું ને એમના સમયમાં શું ખેડૂતોને આપ્યું હતું અને ખેડૂતોના કેવા હમદર્દ હતા, અને જો એવું જ હોય તો રાજ્ય સરકારમાં 30 વર્ષથી સત્તાની બહાર ના હોય. રાજનીતિ એક તરફ અને ખેડૂતની જરૂરિયાત અને હાલની મજબૂરી બીજી તરફ, અને એ જ દર્દને સતત સરકાર સુધી પહોંચાડવા હું કાર્યક્રમ કરું છું, એમ આજે પણ કરી રહ્યો છું. અને એટલે જ ચર્ચા કરવા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી જોડાયા છે, જેમની સાથે મેં રેકોર્ડિંગ કર્યું છે, વાત કરી છે થોડાક સમય પહેલાં. વિધાનસભામાં કોંગ્રેસના નેતા છે. કેતનભાઈ ઇનામદાર ધારાસભ્ય છે સાવલીથી, જમીનના નેતા છે. વિઠ્ઠલભાઈ દુધાત્રા પૂર્વ અધ્યક્ષ ભારતીય કિસાન સંઘ, અને પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી લોક સાહિત્યકાર, જેમને આજે સોશિયલ મીડિયામાં ખેડૂતોનું દર્દ પણ વ્યક્ત કર્યું છે. પણ શરૂઆત તુષારભાઈ ચૌધરી સાથેની એ વાતચીતથી કરેલી. તુષારભાઈ, હું કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈને સાંભળતો હતો. અમિતભાઈ ચાવડાનો આરોપ છે કે મંત્રીઓએ પૂરની અંદર આ જગ્યા જે હતી જ્યાં નુકસાન થયું છે ત્યાં માત્ર ફોટોગ્રાફી કરાવી, વિડીયોગ્રાફી કરાવી. કેમ એવું લાગી રહ્યું છે? કારણ છે કે જે વિડીયો મેં જોયો એમાં નરેશભાઈ પટેલ પોતે એકલા ગાડીમાંથી ઉતરે છે, એમના શૂઝ ઉતારે છે, એમનો પાયજામો ઉપર ચડાવે છે અને માત્ર એકલા જ ખેતરમાં જાય છે. ખેતરમાં જઈને થોડું ભાતનું પૂડા જેવું થોડું હાથમાં લઈને આમ વ્યવસ્થિત ફોટો પડે, વિડીયો ઉતરે એ રીતની એમની વર્તણૂક હતી. અને પછી બોલે છે કે આમાં તો વાસ આવે છે. તો આજે મંત્રીશ્રીને પોતાને ખબર હોવી જોઈએ કે વાસ ક્યારે આવે, કે જ્યારે અઠવાડિયાથી પાણીમાં ડાંગર પડી હોય ને સડી ગઈ હોય ત્યારે વાસ આવે. ત્યારે તમે સડી ગયા, ડાંગર સડી ગયા પછી ફોટો સેશન કરવા આવ્યા છે. તમારે શરમાવવું જોઈએ. ખરેખર ખેડૂતને ત્યાં સમયસર જો સરકારની મદદ પહોંચી હોત તો ખેડૂતને આ જે વાસ આવતી હતી ને વાસ ના આવી હોત, એનું ડાંગર બચાવી શક્યા હોત. પણ એવી કોઈ સરકારે કામગીરી કરી નથી. એટલે વાસ આવે છે એનો મતલબ સ્પષ્ટ છે કે ડાંગર સડી ગઈ છે. તો એવા ખેડૂતોને જે પાક ખેતરમાં સડી ગયો છે, જે પાક સૂકવવા મૂકેલો ત્યાં સડી ગયો છે, જે પાક ઘરની બહાર પડેલો ત્યાં બી સડી ગયો છે, એને પણ પૂરેપૂરું વળતર મળવું જોઈએ એવી મારી માગણી છે. પ્રદ્યુમનભાઈ વાજાએ જે ગમશૂઝ પહેરેલા છે એને લઈને બહુ બધું સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે. સવાલ એ પણ તો છે તુષારભાઈ, જ્યારે કાદવમાં જવું હોય, કીચડવાળી સ્થિતિએ જવું હોય તો કોઈ ગમબૂટ પહેરે, વાસ આવતો લાગે તો મંત્રી જાય તો ખરા ને, જાય જાત તપાસ તો કરે કે ન કરે? સવાલ તપાસનો નથી. ગમબૂટ પહેરવા બી ખોટું નથી, કારણ કે દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસનો વાયરો છે. ગમબૂટ પહેરે તો લેપ્ટોસ્પાયરોસિસથી બી તમે બચી શકો છો. એટલે સવાલ એ નથી કે એમને પગ ઉઘાડા છે કે બૂટ પહેર્યા છે. પણ મારો સીધો સવાલ એ છે કે વાસ આવે એટલી હદે ડાંગર સડી ગઈ હોય ત્યારે જ એમાંથી વાસ આવે છે. એટલે મંત્રીશ્રી ફોટો પડાવવા ખૂબ મોડા પડ્યા છે. ખરેખર એ વરસાદ કેટલા દિવસથી પડ્યો હશે ને કેટલા દિવસથી ડાંગર એ ખેતરમાં સડતું હશે એ તમે કલ્પી શકો છો. કેમ કે મંત્રીઓ જે પણ આવ્યા છે હવે અપેક્ષા છે શું? આજે કેબિનેટની બેઠક પણ હતી, ચર્ચા પણ થઈ છે. કયા પ્રકારના વળતર, કયા પ્રકારના રાહતની અપેક્ષા? ઉનકભાઈ, હું છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસી છું. સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક મગફળીને નુકસાન થયું છે, કપાસને નુકસાન થયું છે અને સોયાબીનને પણ નુકસાન થયું છે. અહીંના ખેડૂતો પણ રાતા પાણીએ રડી રહ્યા છે. અને જે સરકાર જે આનાવારીને જે નક્કી કરવાની વાત કરે છે, કે જે વળતર આપવાની વાત કરે છે, એમાં ખેડૂત બચી શકે એમ નથી. એટલે પૂરેપૂરું નુકસાનીનું વળતર મળવું જોઈએ. એ પછી સૌરાષ્ટ્રના ખેડૂત હોય કે દક્ષિણ ગુજરાતના હોય કે મધ્ય ગુજરાતના હોય કે ઉત્તર ગુજરાતના હોય, પણ સર્વે કરીને પૂરેપૂરું વળતર ખેડૂતને નુકસાન ના થાય એ રીતે આપવું જોઈએ એવી મારી માગણી છે. કેમ કે 2 હેક્ટરનો નિયમ છે મહત્તમ. અમારી પણ મુહિમ છે તુષારભાઈ કે માત્ર 2 હેક્ટર નહીં, જેટલી જમીન છે એના પ્રમાણની અંદર ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ. આપ શું માનો છો? 2 હેક્ટરની જે મર્યાદા છે કે મહત્તમ 2 હેક્ટર સુધીની સહાય, એમાં બદલાવ કરવાની જરૂર છે કે નહીં?
101% જરૂર છે, કારણ કે 2 હેક્ટરની જગ્યાએ એટલે 20 હેક્ટરની ખેતી કરી હોય તો 2 હેક્ટરની સહાય તમે આપશો પણ 18 હેક્ટરનું નુકસાન કોણ ભરપાઈ કરશે? એ ખેડૂત જિંદગીમાં ક્યારેય બેઠો નહીં થઈ શકે. અને જ્યારે વડાપ્રધાનશ્રી વારંવાર ખેડૂતની આવક બમણી કરવાની વાત કરતા હોય અને વળતરમાં પણ ગુજરાત સરકાર કંજુસાઈ કરતી હોય તો તમે ખેડૂતની આવક બમણી કરવામાં કેટલા વર્ષો લગાડશો? એ બી એક વિચારવા જેવો પ્રશ્ન છે. તુષારભાઈ, સરકાર સારી એવી સહાય પેકેજ જાહેર કરે તો એને આવકારશો કે એ મુદ્દે પણ રાજનીતિ થશે? નહીં, 100% ખેડૂતો સાથે ચર્ચા કરીશું ને ખેડૂતો એમ કહેશે કે ભાઈ આ ખરેખર સારી નિર્ણય છે, એનાથી અમારું નુકસાન હવે ભરપાઈ થઈ જશે તો 100% અમે એવા નિર્ણયને આવકારીશું. આપને લાગે છે કે કૃષિ પાક વીમો ફરી એકવાર લાગુ કરવાની જરૂરિયાત છે? જે પ્રકારે અત્યારે હવામાન ગુજરાતમાં બદલાતું રહ્યું છે, જે પ્રકારે અત્યારે નવેમ્બર મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે, એ પ્રકારે ખેડૂતને તો જીવના જોખમે જ ખેતી કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે આપને રોનકભાઈ યાદ હશે, ગયા વર્ષે કેરીનો પાક પણ વાવાઝોડાને એના કારણે દક્ષિણ ગુજરાતમાં બગડ્યો હતો. એના કારણે બી કેરીની જે એ હતી વાડીઓ, એ લોકોને પણ ખૂબ મોટું નુકસાન થયું હતું. પ્રધાનમંત્રી વીમા યોજના જે પહેલાં હતી ફરજિયાત પણ કાઢી નાખવામાં આવી. આખા દેશમાં આપણું સ્ટેટ છે કે ખેડૂતનો પાક સુરક્ષિત નથી, વીમાથી સુરક્ષિત, વીમા કવચ નથી. તમને લાગે છે સરકારે આ યોજના વિશે અથવા એ જ પ્રકારની કોઈ યોજના વિશે વિચારવું જોઈએ? હવે સરકારે પુનઃ વિચારણા કરીને ભારત દેશના તમામ ખેડૂતને કોઈપણ પ્રકારની કુદરતી આફતમાં નુકસાન ના થાય એ પ્રકારની યોજનાનો મૂકવી જોઈએ ને એનો અમલ કરવો જોઈએ. વાત અહીંયા ટીકા કરવાની કે રાજનીતિની નથી. પહેલીવાર એવું બન્યું છે કે શાસક પક્ષ અને વિપક્ષના 2 ડઝનથી વધુ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પોતપોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા નુકસાનના વળતર ચૂકવવાની માગણી પણ કરી છે. અને એવા જ એક ધારાસભ્ય છે સાવલીથી કેતનભાઈ નામદાર. કેતનભાઈ, નેતાઓ ગયા, મંત્રીઓ ગયા, હું પણ જાણું છું, તમે પણ જાણો છો, મીડિયા પણ જાય છે, વિડીયોગ્રાફી કેમ થાય છે, કેવી રીતે થાય છે, કેવી રીતે કરાવવામાં આવે છે, આ બધું એક વાત છે. પણ નુકસાન તો છે. કેટલી જરૂર છે કેટલી જરૂર છે આ 5 મંત્રીઓ આવીને એ 50 અધિકારીઓને બેસાડીને કહે કે સાહેબ અમે જાતે જોઈને આવ્યા છીએ. એ પ્રદ્યુમનભાઈ પણ હોય, અર્જુનભાઈ પણ હોય, કૌશિકભાઈ પણ હોય, બધા હોય કે ખેડૂતનું હકીકતમાં દર્દ આ છે, દર વખતે થાય એવું ન થાય અને જેન્યુન ખેડૂતોની મદદ પહોંચે. કેટલું જરૂરી છે? રોનકભાઈ, આજે ખરેખર આ ડિબેટ નહીં, ખરેખર એક ચિંતા છે. અને ચિંતા પણ એવી કે ખરેખર મારી આટલી વર્ષની ઉંમરમાં મેં આવું માવઠું, આ માવઠું નહોતું ઓરિજિનલ ચોમાસાનો એક દિવસ હોય, એક ભાગ હોય એવું લાગતું હતું કે જ્યારે ખેડૂતોએ એની આટલી મહેનત પછી જ્યારે એનો પાક તૈયાર થઈ ગયો હોય અને પાક તૈયાર થયા બાદ જો કુદરતી આટલી મોટી આફત આવે, ખરેખર આ તો કુદરતીની આ આફતને ખેડૂત જ વેઠી શકે. સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે સૂચના આપી અને જે રીતે 5 મંત્રીઓને એમને જમીન પર મોકલ્યા, સ્થળ ઉપર જઈને તપાસ કરવાનો એક સૂચના આપી, હું એ વસ્તુને આવકારું છું. એટલા માટે ખાસ કે જ્યાં ગયા છે બધી જ જગ્યા પર મેં જે વિડીયો જોયા એ મંત્રીશ્રીઓ એવી જગ્યા પર, બધી જગ્યા પર ફર્યા છે કે જ્યાં ખૂબ નુકસાન, એટલે 100% પાક નુકસાનમાં છે એવા જ વિડીયો મેં જોયા છે. કોઈ જગ્યા પર પાકનો બચાવ થતો મેં નથી જોયો, કોઈ જગ્યા પર ખેડૂતની ચિંતા નથી થતી એવું મેં નથી જોયું. વાત આવી નરેશભાઈના વિડીયોની. નરેશભાઈએ કહ્યું કે ભાઈ આ વાસ આવે છે, તો ખરેખર તો કેબિનેટમાં નરેશભાઈ એ પણ બોલશે, મને વિશ્વાસ છે કે ભાઈ હવે ખેડૂત જો કશું બચ્યું નથી, આખો પાક નિષ્ફળ ગયો છે, હવે સહેજ પણ એમાં લેવાનું કશું નથી, એ વાતને પણ પોઝિટિવ લઈ શકાય. વિપક્ષ સૂચન કરતું હોય તો આવકાર્ય છે, વિપક્ષ ખેડૂતોની ચિંતા કરતું હોય તો પણ આવકાર્ય છે. પણ ગુજરાતની સરકારે આજે જ્યારે પહેલી વખતે આટલા બધી, કારણ કે માવઠા થયા છે, મેં કહ્યું ને કે માવઠા થયા છે, આ માવઠું નહોતું, સમગ્ર ગુજરાતને સાર્વત્રિક વરસાદ હતો અને વરસાદ પણ ચોમાસા જેવો વરસાદ. અને ખરેખર આપણે એની વાત, નુકસાનીની કોઈ વાત ના કરી શકીએ. ખેડૂતો પર અત્યારે શું વીતતી હશે એ પણ આપણને ખબર નહીં હોય, ગુજરની ગોદડી જાય એને ટળવાય. પણ આજે આ ડિબેટની કરતાં ચિંતા કરવી જરૂરી છે. અને ખાસ એવી ચિંતા કે ફોટોશૂટ, ટીકા ટિપ્પણીઓ કરતાં પણ
તમે કહ્યું એવું મને તમારી વાત ગમી કે અધિકારીનો સર્વે જ્યારે થાય છે ત્યારે જમીની સ્તર પર સર્વે થાય, કોઈ પણ સિંગલ ખેડૂત રહી ના જાય. ગુજરાત સરકારની માનસતા બહુ જ પોઝિટિવ છે, ખૂબ પોઝિટિવ. અને હું અભિનંદન આપું છું કે જ્યારે બીજે જ દિવસ, અને આ કહે છે કે ભાઈ વરસાદ આટલા દિવસ ચાલતો તો આટલા દિવસ પછી મંત્રીઓ ગયા. રોનકભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી તમને ખબર હશે વરસાદ કયા દિવસ ચાલુ થયો. હું મંગળવારે ગાંધીનગર હતો ત્યારે મંગળવારે મંત્રીઓ બધા જ જમીન સ્તર પર પોતપોતાના વિસ્તારની અંદર જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં પોતાની જગ્યા પર હતા. અમે લોકોએ પત્ર લખ્યા છે. પત્રની અંદર પણ અમે ચોખ્ખું કહ્યું છે કે ખેડૂતોને અત્યારે ખૂબ મોટી મદદની જરૂર છે. અને મદદ નહીં, એને આપણે એનો પોતાનો એક સહારો બનીએ. સરકાર જ એનો સહારો બને અત્યારે, કારણ કે ઉપરથી કુદરતે જે માર પાડ્યો છે એને તો આપણે કદાચ નહીં કશું કરી શકીએ, પણ કઈ રીતે સરકાર એને સહકાર આપી શકે એ આપણે ખાસ જોવાનું છે. હું ખરેખર આ લોકો 5 જે ગયા છે એના માટે હું સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીના આ અભિગમને ખરેખર આવકારું છું. અને 5 વિડીયો મેં જોયા છે, એકદમ 100% નુકસાનવાળી જગ્યા પર. અને નુકસાન તો બધે જ હતું, બધે જ છે. આખા ગુજરાતમાં નુકસાન છે. વાત આવી ફોટોશૂટની અને વિડીયોની, તો હવે એ તો કોમન છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. કોઈને પણ કોઈ પોતાની આપત્તિ હોય તો પણ એ લોકો સોશિયલ મીડિયા પર જણાવે છે. અને કોઈ ગયું હોય તો એની વિઝિટ પણ એમને કેબિનેટમાં બતાવવાની હોય તો ત્યાં આગળ કહ્યું હોય કે ભાઈ આ વિડીયો લઈને કેબિનેટને એમને આપવાનો કે સાહેબ અત્યારની પરિસ્થિતિ આ છે, તો એને પોઝિટિવ લેવી જોઈએ આપણે. બિલકુલ. અને હું પોતે માનું છું કે તમામ વિડીયો પુરાવા સરકાર ગંભીરતાથી લે. એ મંત્રીઓના પણ, મીડિયાના પણ, અખબારોના પણ, ડિજિટલ મીડિયાના પણ, અને ખેડૂતોએ અનુભવના આધારે જાતે વિડીયો બનાવી રાખ્યા છે એ પણ. કેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. વિઠ્ઠલભાઈ મારી સાથે જોડાય. વિઠ્ઠલભાઈ, દરેક વખતે નુકસાની ત્યારબાદ આપણે ચર્ચા કરીએ છીએ. અનેકવાર ફરિયાદો પણ ઉઠે છે કે સાચા સર્વે થતા નથી. તાલુકા વાઇઝ વરસાદ ગળીને પછી સહાયનું થઈ જાય અને કેટલાક તાલુકાઓ બચી જાય કે ના મળે. કેટલું જરૂરી છે આ વખતે ગામ ગામ, સીમ આ અધિકારીઓ કર્મચારીઓ પહોંચે. રણકભાઈ, આમ જુઓ તો લગભગ 7 થી 8 વર્ષ સુધી 7 થી 8 વર્ષ થઈ ગયા કે લગભગ અતિવૃષ્ટિને હિસાબે લગભગ વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. અને એમાં અવારનવાર સરકારોએ એ સર્વે કરી અને સહાયો ચૂકવી છે, પણ એ સહાય એકદમ નગણ્ય છે. નગણ્ય એટલા માટે છે કે અત્યારે ખેડૂત જ્યારે પોતાનું કોઈ પણ ક્રોપ વાવે છે, પાક વાવે છે, સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો મોટે ભાગે કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, આ પાકો વાવે છે, ત્યારે બેંકો દ્વારા અથવા તો સહકારી મંડળી દ્વારા પાક વાવવાનું અને ટોટલ ખર્ચ પેટે લગભગ 1 હેક્ટરે 1.25 લાખ રૂપિયા પાક ધિરાણ આપે છે. તો એ પાક ધિરાણ એ પાક લેવા માટેના ખર્ચની રકમ છે. તો સ્વાભાવિક છે કે લગભગ અત્યારે તો પૂર્ણપણે બધા જ ખર્ચો થઈ ગયા છે. તો લગભગ 1 હેક્ટરે ખર્ચની વાત કરીએ, એનું ઉત્પાદન અને એનું નુકસાનની તો ઈથીને પણ ડબલ થાય છે, કારણ કે એમાં તો ખેડૂતોનો નફો પણ હોઈ શકે છે. તો લગભગ 1 હેક્ટરે 1.25 લાખ રૂપિયા જેવી નુકસાની ખેડૂતોએ કરી છે. અને હમણાં જે તમે વીડિયાને એ બધા બચાવવાની વાત કરી કે ખેડૂતોનું એકદમ સડી ગયું છે, તો એ સડી ગયેલો માલ કાઢવા માટે પણ મજૂરી જોઈએ, એમાંથી મળશે નહીં કાંઈ. અને સતત પાણીમાં 5 થી 6 દિવસ સુધી કોઈ પણ પાક રહીએ એટલે એ પાક ડેમેજ થઈ જાય, સડી જાય અથવા તો ઉગી જાય. એટલે એમાંથી 100% નુકસાની કહી શકાય કે અત્યારે જે વિડીયા વાયરલ થયા છે સોશિયલ મીડિયાની અંદર 100% પાકના નુકસાનીના અંદાજ, એમાંથી ખેડૂતોને કાંઈ લેવાનું નથી. વરસાદ રહી ગયા પછી હજી ખેડૂતોએ એની ઉપર ખર્ચ ચડાવવાનું રહે. તો પ્રતિ હેક્ટર ત્યારે વીમો હતો ત્યારે 100% નુકસાની થાય, તો જે ધિરાણ હતું જેટલું ધિરાણ તો પ્રતિ હેક્ટરે 1.25 લાખ રૂપિયા મળવા પાત્ર હતું. પણ અત્યારે તો પાક વીમો છે નહીં. ખેડૂત તો એમ માનો કે હોશિયારો થઈ ગયો છે. પાક વીમા જેવી એક મહત્વની એક એનો અધિકાર છીનવીને આ સરકારે ખેડૂતોને હોશિયારો એક માગણ તરીકે એમને સહાય આપો. અને સહાય એવી નગણ્ય વધારેમાં વધારે આ વખતે જે 5 જિલ્લાની અંદર જે સહાય જાહેર કરી છે હજી તો ચૂકવાણી નથી. ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર પ્રતિ હેક્ટર વધારે 2200 રૂપિયાની સહાય કરી છે.
પણ મેં કીધું એમ ખર્ચ તો લગભગ 1.25 લાખ રૂપિયાનું થાય છે. અને એ સિવાય પણ રાજ્ય સરકારે, ગુજરાત રાજ્ય સરકારે અન્ય રાજ્યની અંદર જ્યારે પાક નુકસાની થાય ત્યારે કેવી સહાય ચૂકવવામાં આવે છે એનો પણ અભ્યાસ કરી અને એક તો ગુજરાતને આપણે આગળ પગતું ને વિશાળ વિકસિત મોડલ તરીકે આપણે જ્યારે આખા સમગ્ર ભારતની અંદર પ્રસ્તુત કરતા હોઈએ છીએ ત્યારે આ સહાયમાં પણ ગુજરાત પાછળ ન રહીએ એ પણ જરૂરી છે. અને અત્યારે તમે એક ફોટો શૂઝની વાત કરી એટલે મને એ પણ થોડુંક રોનકભાઈ કહેવાની ઈચ્છા થાય છે કે ફોટો શૂઝ ઠીક છે, અમુક મર્યાદાની અંદર આવા સંજોગોની અંદર ત્યાં જવું અને સોશિયલ મીડિયામાં ઉપયોગ કરવો, પણ અત્યારે ફોટો શૂઝ એ સસ્તી લોકપ્રિયતા માટેનું બહુ સામાન્ય માધ્યમ થઈ ગયું છે. આ તો ઠીક છે જ્યારે નુકસાન થયું ત્યારે, નકર તો કાં તો ટ્રેક્ટર હાંકતો ધારાસભ્ય હોય છે, મોટરસાઇકલ હાંકતો હોય છે, ખેડૂતના ક્યાંક પાથરા ઉંચકતો હોય છે. આ બધી સસ્તી લોકપ્રિયતા છે. તમને એટલા માટે નથી છૂટ્યા ભાઈ, તમને ખેડૂતોના પ્રજાના પ્રશ્ન ઉકેલવા માટે ક્યાંક કોઈ ખેડૂત આત્મહત્યા કરે છે, ક્યાંક લુખાઓએ ગુંડાઓએ એની જમીન પચાવી પાડી છે, ત્યાં જઈને તમે 2 આશ્વાસનના શબ્દો કયો અને એની જમીન એનામાંથી છોડાવો. તમે ક્યાંક કોઈક આત્મહત્યા કરવા તરફ મજબૂર હોય તો એ મજબૂરીમાંથી એને મુક્ત કરાવો અને ન્યા જઈને એને આશ્વાસન દો, એમાંથી મુક્ત કરાવો અને એનો ફોટો શૂટ કરીને એ સોશિયલ મીડિયામાં તમે મૂકો તો અમે પણ તમારા વખાણ કરીએ. બાકી તમે ભજીયા પાડતા તમે ફોટા શૂટ કરાવો, ટ્રેક્ટર હાંકતા માથે પાઘડી બાંધો અને હું ખેડૂતનો દીકરો છું, એનાથી અમને ખેડૂતોને શું ફાયદો? એનાથી તો ખેડૂતોને વધારે અત્યારે હું તમને એક બીજી વાત કરું ભાઈ રોનકભાઈ, હું દિશા છે આપણી ગુજરાતની અંદર 4 થી 5 વર્ષ પહેલા જ્યારે હું કિસાન સંઘમાં પ્રદેશ પ્રમુખ હતો ત્યારે જુનાગઢ જિલ્લાના 900 પેક હાઉસ મનીષ ભાઈ હતા કૃષિ સચિવ, ત્યારે 900 પેક હાઉસ મંજૂર કરાવ્યા હતા. એ અધિકારીઓએ 150 પેક હાઉસ થવા દીધા, બાકીના પેક હાઉસ થવા જ ન દીધા. આ અધિકારીઓ ક્યાંય જાહે ને ઓફિસમાં જઈને સર્વે કરી લે, પંચાયત ઓફિસે જાય, કારણ કે સરકાર પહેલા 25, 30, 40 વર્ષ પહેલા રોનકભાઈ ખેતર જઈ અને મંત્રીઓ દ્વારા પાણીપત્રક થતું હતું. પાણીપત્રક ક્યાં છે અત્યારે? પાણીપત્રક નથી થતું, કોઈને કામ કરવું નથી અને આવી મજબૂરી થાય એટલે કાગળમાં લીટા નાખી દે. કેટલી સહાય આપવી, પેલા સહાયનો આંકડો નક્કી થાય, પછી ખેડૂતની ભાંગીને અને આપી દે, પછી જેને મળ્યું એને ભલે ન મળ્યું એને કાંઈ નહીં, જેને યોગ્ય ખેડૂત છે એને નહીં મળે અને અયોગ્ય છે એને મળી જાય. આ સ્થિતિ છે અત્યારે. વિઠ્ઠલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ એક અસંવૈધાનિક શબ્દ બોલ્યા છો એ બદલ હું પણ દિલગીર છું, કારણ કે લાઈવ કાર્યક્રમ છે. પણ હા, એ હકીકત છે અધિકારીઓએ વધુ સંવેદનશીલ થવાની જરૂર છે. જગદીશભાઈ લોક સાહિત્યકાર છે, તેમને એમના શબ્દોની અંદર ખેડૂતોનું દર્દ વ્યક્ત કરતો વિડીયો આજે વાયરલ કર્યો છે, વિડીયો બનાવ્યો છે, ત્યારે મેં પણ એમની સાથે વાત કરી છે, એ જોઈ લી. જગદીશભાઈ, ભલે આપ ખુદ ખેડૂત ન હોય, ખેતી ન કરતા હોય, પણ આપ ગ્રામીણ વિસ્તારમાં મહત્તમ પ્રવાસ કરો છો, ત્યારે તમારા શબ્દોમાં જાણવું અને સમજવું છે કેટલો પ્રચંડ પુરુષાર્થ કરે છે મારો આ ખેડૂત. જી રોનકભાઈ, જો આપણા દેશના ખેડૂતોના પરિશ્રમની વાત કરવાની હોય તો મને એવું લાગે છે કે સૌથી વધુ પરિશ્રમ આપણા કિસાન, આપણા ખેડૂતો કરે છે. અને એક વસ્તુ બહુ ચોક્કસ છે કે દેશને જેટલી જરૂર એક સૈનિકની છે, એક જવાનની છે, એટલી જ જરૂરિયાત એક કિસાનની છે, એક ખેડૂતની છે. અને એટલે જ વર્ષો પહેલા આપણે સૂત્ર બોલતા, જય જવાન જય કિસાન. પણ એ કિસાન અત્યારે કુદરતી આફતનો ભોગ બન્યો છે. ખરા અર્થમાં પ્રારબ્ધને પ્રસ્વેદનું, પરસેવાનું જળ છાંટી અને જગાડતી જો કોઈ કોમ હોય તો એ આ કિસાનો છે, એ આ ખેડૂતો છે. એટલે અનહદ પરિશ્રમ કરવા છતાં પણ જ્યારે આવી કોઈ કુદરતી આફત આવે અને એ મોલ જ્યારે બચે નહીં, ત્યારે હાલત આ જગતના તાતની, કારણ કે કિસાન છે એ જગતનો તાત છે. એ જો અનાજ ન ઉગાડે તો હું તમે ભૂખ્યા રહી જઈએ. આપણે એમ જો કહેતા હોય કે આપણે તો વેચાતું લઈએ છીએ, આપણે ક્યાં મફત લઈએ છીએ, પણ ભલે વેચાતું પણ ખેડૂતો પાસેથી લઈએ છીએ, બજારમાંથી લઈએ છીએ, અને જો એ ન મળે તો આપણી તાકાત નથી
કે આપણે ખેતરમાં જઈ અને એના જેવો પરિશ્રમ કરી શકીએ, એના જેવી મહેનત કરી શકીએ. ખેડૂત ખૂબ ખંતીલો હોય, ઘરમાં જ ગમાણને ખીલો હોય, શિરામણ કોઈ દી ચૂકે નહીં અને મહેનતમાં મોળું મૂકે નહીં. સવારમાં બાજરીના રોટલા અને ગાયનું દૂધ ને ગોળનું દડબું ખાય અને એ નીકળી ગયું હોય એટલે સૂરજ મધ્યાને તપે ત્યાં સુધીમાં તો એ અડધું ખેતર ખેડી નાખે. એ ઉજળિયાત કોમની તાકાત નથી. આપણે તો અનાજ વેચાતું લઈ અને પેટ ભરી શકીએ. એટલા માટે એને જગતનો તાત કીધો છે. અને એવો જગતનો તાત અત્યારે આ આફતનો ભોગ બન્યો છે. એટલા માટે હું તો ખેડૂત નથી, પણ મારી હમદર્દી કિસાન સાથે છે, ખેડૂત સાથે છે. અને આ કુદરતનો કોપ હવે બંધ થાય અને હવે વધારે નુકસાન થતું અટકે. બસ હું એટલી જ ઉપરવાળાને પ્રાર્થના કરું છું. જગદીશભાઈ, સોશિયલ મીડિયા પર ખેડૂતનું દર્દ વ્યક્ત કરતો તમારો આજે વિડીયો જોયો એટલે જ આપની પાસેથી જાણવું છે, ખેડૂતને મહત્તમ સહાય આપવામાં આવે તે કેટલું જરૂરી છે? જી રોનકભાઈ, અત્યારે વરસાદને કારણે લીલા લહેર નથી પણ કાળો કહેર છે. અત્યારે વરસાદ ખુદ અવસાદ બની ગયો છે. અવસાદ એટલે શોક. પણ કમનસીબી એવી છે કે આ વર્ષે લાભ પાંચમ જતી રહી છતાંય વરસાદ વરસી રહ્યો છે. અને એના કારણે ખેતરની અંદર મોલ નથી પણ મોત છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની એક રમૂજ છે ને કે એક ખેડૂતને કોઈકે પૂછ્યું કે મોલ ઉજરી ગયો, પણ એ બોલવામાં બહુ હોશિયાર હતો. ખેડૂતે તરત જ કીધું કે મોલ ઉજરી ગયો ને પછી ગુજરી ગયો. એટલે અત્યારે મોલ ગુજરી ગયો છે. મોલ નથી પણ મોત છે. ખેતરમાં ડુંડા નથી પણ દુષ્કા છે. દાણા નથી પણ રોણા છે. રોણા એટલે રુદન. અત્યારે ખેડૂત ઉપર જાણે કે બહુ મોટી આફત આવી છે. આ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એણે ખેડૂતના સંતાનોની ફી ધોઈ નાખી છે. ખેડૂતની દીકરીઓના આણા ધોઈ નાખ્યા છે. ખેડૂતના સપના ધોઈ નાખ્યા છે. આવા સંજોગોમાં હું તો ખેડૂત નથી, પણ સમાજના કોઈ પણ માણસની પીડા જ્યારે આપણી પીડા બની જાય ત્યારે જીવન જીવવાની મજા આવે. જગતના તાતના માથે આઘાત છે. આપણે એમ ન વિચારીએ કે આપણે શું લેવા દે વરસાદ પડે એમાં. જવાબદાર આપણે છીએ. ગ્લોબલ વોર્મિંગ માટે ખેડૂત જવાબદાર નથી. ઋતુચક્ર બદલાયું છે એના માટે ખેડૂત જવાબદાર નથી. પ્રકૃતિનું નિકંદન આપણે કાઢ્યું છે એટલે વરસાદની પેટર્ન બદલાય છે. એ આપણે સમજવું પડશે. એના માટે આપણે જવાબદાર છીએ. આશા અને અપેક્ષા રાખું સરકાર ઉદાર ભાવે મારા ખેડૂતને સહાય ચૂકવે. એક પણ સાચો ખેડૂત સહાય વગરનો ન રહી જાય. કોઈને પણ અન્યાય ન થાય. અને હા, ફરી એકવાર કહીશ, 2 હેક્ટર જમીનની મર્યાદા દૂર કરજો. મારા ખેડૂતને ઘણું નુકસાન થયું છે. 5 હેક્ટર જમીન હોય એનો વાંક નથી, એટલું મગજમાં રાખજો. જે પણ પેકેજ જાહેર કરો ને એમાં જમીનની મહત્તમ મર્યાદા દૂર કરજો. સત્વરે જાહેરાત કરજો. સત્વરે સહાય ચૂકવજો. ચૂકવતી વખત ફોટોગ્રાફી બિલકુલ કરજો. હું લાઈવ ટેલિકાસ્ટ કરીશ. ખેડૂતને સાચી સહાય ચૂકવાશે આખો દિવસ લાઈવ ટેલિકાસ્ટ કરીશ. જે નેતાને કરાવવું છે ને એનું હું લાઈવ ટેલિકાસ્ટ કરીશ. જાતે ફિલ્ડમાં જઈને કરીશ. પણ એક પણ ખેડૂતને અન્યાય ન થાય એનું ધ્યાન રાખનારા નેતાનું જ, તમાશો કરનાર નેતાનું નહીં.